પ્રેસ કામ કર્યું ને જૂનાગઢના નાગરિક તરીકે મને એટલા માટે ગૌરવ થાય ફૂલછાપની વાત, આ કૃષિની વાત છે, પણ જૂનાગઢની અંદર આ ગરવો ગિરનાર છે અને ગિરનારની આરોહણ અવરોહણની સ્પર્ધા 83માં ફૂલછાબે શરૂ કરી હતી. આજે મને એ વાત યાદ છે કે ફૂલછાબે ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી શરદ ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર ફૂલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે. એના માટે હું મારી જાતને ધન્ય માનું છું. આજના કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનવાના, ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધિત ખેતી, આ બધી બાબતો અંગે વિશદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય, ખેડૂતો સુખી થાય એ દિશામાં ફૂલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે. વિઝુઅલ કરો.
એક મિનિટ ભાઈ તારું મોન કર્યું લાઈટ પણ બંધ થઈ ગઈ આ લાઈટ ચાલુ કરી દો ની લાઈન પણ હોય છે અને સાથે સાથે અમુક કનેક્શન્સ હોય છે અને યુટિલિટીઝની લાઈન હોય છે, જીઓની હોય છે, BSNL ની લાઈન હોય છે, અમુક જગ્યાએ PGVCL ની પણ આવતી હોય, તો એવા નાના કરવાની જરૂર રહે છે અને શિફ્ટિંગ પણ કરાવવાની જરૂર રહે છે. અમે એવું ઈચ્છીએ છીએ અને પ્રયાસ પણ કરીએ છીએ કે કોઈ પણ ખોદાણ થયા પછી આને ઝડપથી એડ્રેસ થાય અને તમામ કનેક્શન્સ જે તૂટી ગયા બાજુમાં જ અત્યારે તોડીને 3 દિવસથી આવ્યા ગયા છે, કાંઈ કરતા નથી. આ બધી તમામ સૂચના જમીનને પ્રદૂષિત કરે, આ જ પાણી અમુક બોરને કન્ટામિનેટ કરે છે અને આપણા બાળકો બીમાર થાય છે. દૂર કરવા માટે કોઈ દિવસે પાછળ નાખી શકાય પણ આ કામગીરીને કેવી રીતે સરસ બનાવી શકાય આના માટે અમે ઘણા સમયથી પ્રયત્ન કરીએ છીએ. વખત એવું હતું ત્યારે અમારે ખૂબ સરસ ચાલતું હતું, પણ હવે અમે જ અમને પોતાને ચેલેન્જ આપીને 3 ગુણા મેન પાવર વધી થાય. અમુક દિવસે નાના મોટા ઇસ્યુઝ આવશે પણ આ બધા ઇસ્યુઝ ધ્યાનમાં છે. સર મારો મુદ્દો એવો છે કે ગાયોને ક્યાંય પણ બહાર મૂકવામાં આવશે અને સાથે સાથે બીજું કઈ જો ખાસ કરીને આપને તમામ મારફત વિનંતી છે કે દરેક ઘરમાં એક મેસેજ પહોંચાડે. ખરેખર શહેરનો કચરા વ્યવસ્થાપન બહુ ડિફિકલ્ટ છે. સર એક બીજું કે આપણે જે અત્યારે પાઇપલાઇન ને બધું નાખવાનું કામ ચાલે છે એમાં બહુ ધીમી ગતિએ ચાલે. અત્યારે પાઇપલાઇનની જેટલી પણ ટીમો છે આની 3 ગુણા પાવર ચાલે છે, 3 ટાઈમ્સ મશીનરી પણ આવી ગઈ છે. અમે ખૂબ ઝડપથી આને પૂરું કરવા માંગીએ છીએ, પરંતુ અમુક કેસીસ એવા હોય છે કે આ શોર્ટકટ ઠીક છે. જી સર. નમસ્કાર જુનાગઢ. આજની આ ખાસ એક જુનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને 3 મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપણે બોલાવ્યા છે. આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જુનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આ પણ સુનિશ્ચિત કરી છે. આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીવત થાય. ભારત સરકારશ્રીના ગજેટ મુજબ 12/8/2021ના ગજેટ નંબર 4591 મુજબ 120 માઇક્રોન કરતા જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. હું તમામ વેપારી મિત્રોને, હું તમામ જે પણ આનો વ્યવસાય કરે છે આને વિનંતી કરું છું કે 120 માઇક્રોન કરતા ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય, વેચાણ કરતા હોય તરત જ બંધ કરી દે, કારણ કે આ સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત છે. બીજી જે ખાસ અગત્યની વિનંતી છે તમામ જુનાગઢ વાસીઓ સાથે આ છે કે શહેરમાં લગભગ છેલ્લા 8-10 મહિનાથી અમે 2000થી વધુ ઢોર પકડીને અને તમામ ઢોર ડબ્બાઓ અથવા ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે અને શહેરમાં ઢોરનો ત્રાસ જે મહદઅંશે ઓછું થયું છે. પરંતુ ખૂબ જ જરૂરી છે કે આપના ઘરના આગળ જે પણ પાણીની કુંડી હોય, જાહેર સ્થળો પર જે પણ આપ પાણીની કુંડી મૂકી હોય અને જાહેર સ્થળો પર જે પણ ઘાસચારાનું ગ્રાહ્યતા રાખતા હોય કે ભાઈ ગાયને દાન કરીએ, આ તમામ બંધ કરવાનું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણા ઘરના આગળ કુંડી રાખીશું, ગાયને રોટી દેવાની પ્રથા ચાલુ રાખીશું અને આપણે પછી ઈચ્છીએ કે ઢોર પણ નહીં હોય સિટીમાં, આ બંને વિરોધાભાસી વાત છે. ખૂબ જરૂરી છે કે આપણે પણ ઢોરને પ્રોત્સાહિત કરવાનું બંધ કરીએ. મહાનગરપાલિકા એવું ઈચ્છે છે કે આવનારા 1-2 મહિનામાં શહેરને સંપૂર્ણતયા ઢોરમુક્ત કરી શકાય અને આને માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે ખાસ અને ત્રીજી જે સૌથી અગત્યની બાબત છે જેને માટે આપ તમામને ખાસ કરીને બોલાવ્યા છે આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે, કચરો 2 પ્રકારનો હોય છે, સૂકો અને લિક્વિડ જે આપણું કચરો જે છે જે આપણી ગટરના મારફત ભવિષ્યમાં તમામ STP માંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલો પણ ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂકો અને ભીના કચરામાં વિભાજિત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતા આપને મિક્સ વેસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ્ડ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું. પરંતુ 1 જાન્યુઆરી 2025 થી કોર્પોરેશન સૂકા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં.
મારી તમામ જુનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટા ભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે. પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય 1 જાન્યુઆરી 2000 પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજિત કે આ વગર કોર્પોરેશનને આપે નહીં. અને આ ખૂબ અગત્યની વસ્તુ છે, જેથી આજથી જ આપના ઘરમાં કચરાને જે સૂકા અને ભીના કચરામાં સેગ્રીગેટ કરવામાં આવે. જે લીલા કલરની ડસ્ટબિન આપણને આપવામાં આવી છે આમાં તમામ પ્રકારનો ભીનો કચરો, જે શાકભાજી હોય, બગડેલા ફ્રૂટ્સ હોય, બગીચામાં નીકળતા પાંદડાનો કચરો હોય, જ્યુસ હોય, આ તમામ પ્રકારનો જે ભીનો કચરો હોય આ ભીના કચરાને લીલા કલરની ડસ્ટબિનમાં મૂકવી અને જેટલો પણ સૂકો કચરો હોય, ન્યૂઝપેપર હોય, નોટબુક હોય, કાર્ડબોર્ડ્સ હોય, આ તમામ આપણે જે છે બ્લુ કલરની ડસ્ટબિનમાં મૂકવા. આજથી જ આ પ્રેક્ટિસ શરૂ કરવા વિનંતી છે. નહીં તો 1 તારીખે જ્યારે પણ આપ અમને સેગ્રીગેટ વેસ્ટ આપશો, મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરવામાં આવશે. હું તમામ જુનાગઢ વાસીઓને ફરીથી વિનંતી કરું છું કે આજે આપણું પ્રયાસ જે છે આ ખરેખર જુનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જુનાગઢ સુંદર બને અને સાથે સાથે જુનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને. આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય, આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય, આપણું વાતાવરણ શુદ્ધ થાય. આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે. જે 1 તારીખ પછી પણ મિક્સ વેસ્ટ આપશે અને મિક્સ વેસ્ટ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલોઝના પેટા કાયદા 7 થી 15 મુજબ બિન વિભાજન સબબ દંડ પણ કરવામાં આવી શકે છે. હું તમામ ઘરોને, તમામ દુકાનોને, તમામ વ્યવસાયિકોને ફરીથી વિનંતી કરું છું કે 1 જાન્યુઆરી 2025 પછી કોઈ પણ ગેરવિભાજિત કચરો કોર્પોરેશનને નહીં આપે. ધન્યવાદ. સાહેબ, માંગનાથમાં અમુક જગ્યાએ નથી આપવામાં આવ્યું, શું કહેશો? જ્યાં પણ નહીં આપવામાં આવશે આ તમામને કચરો લેવામાં કોર્પોરેશન દ્વારા ના પાડવામાં આવશે અને જે વ્યવસાયિક એકમ છે અથવા જે વારંવાર એવું કસૂર કરે છે આના ઉપર દંડ પણ કરવામાં આવશે. સાહેબ, વેરાપોચ ન હોય તો એને માટે વેરાપહોંચ જે પણ ડસ્ટબિન આજે આપવામાં આવી છે આ વેરાપહોંચ જોઈને આપવામાં આવી છે. વેરાપહોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજીસ્ટર્ડ નથી. વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજીસ્ટર કરાવવી. સાહેબ, ભાડાના મકાનમાં રહેતા હોય તેને ભાડાના મકાનમાં રહેતા હોય તેને જેટલા પણ કોર્પોરેશનને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય આને કોર્પોરેશનમાં વેરાપહોંચ હોવી જોઈએ અને રજીસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે. જે રજીસ્ટર્ડ આપીએ છીએ એટલે જે પણ રજીસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રીમાં આપીએ છીએ. પ્રોપર્ટી રજીસ્ટર્ડ નથી, કોર્પોરેશનને ટેક્સ નથી આપતી. તો પહેલા વિનંતી આ છે કે સાથે રજીસ્ટર્ડ થઈ જાય અને આને પણ મફત. અત્યાર સુધીમાં લગભગ 60,000 જેવી કચરા ટોપલીનું વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં બાકી પણ થઈ જશે. કેટલા % અબાઉટ? 60%. 60%. ઓકે. સાહેબ, આ જેલ છે મને કોઈ પર્ટિક્યુલર માણસનું નામ ખબર નથી, પણ જે પણ આક્ષેપ કરતા હોય દરેકને આક્ષેપ કરવાની આઝાદી છે. આપણે એક લોકશાહીના દેશમાં બધા જીવીએ છીએ અને જે પણ આક્ષેપ હોય, કોઈ પણ સત્યતા હોય આના ઉપર એક્શન લેવાનું ફરજ બને છે. સત્ય અને તમામ આક્ષેપ જે પણ હોય કરી શકે છે અને જાંચ કરવામાં આવે અને આના ઉપર જે કાયદેસરના પગલાં લેવામાં આવશે આ આવશે. સર, ઢોરની વાત આપણે કરી, હજી પણ ઘણા જગ્યાએ જૂનના જૂન જોવા મળે છે ઘણા સ્થળોએ. તો એના માટે ક્યારે બધું આપને ખબર હશે કે ઢોર જે શહેરમાં દૂર કરવાના છે, મેં આપને અગાઉમાં વાત કરી કે ઢોર દૂર કરવા માટે જુનાગઢના તમામ નાગરિકોનો પણ એટલા સહકારની જરૂર છે. 1 કિલોમીટરના રસ્તા ઉપર નીકળીએ તો એટલીસ્ટ આપણે 10 થી 15 જગ્યાએ પાણીની કુંડી જોવા મળે છે. ઘરના બહાર માણસો રોટી રાખતા હોય છે. જ્યાં સુધી આપણે ઢોરને પ્રોત્સાહન પણ આપીશું અને પીવાની ત્યાં વ્યવસ્થા કરીશું, ખાવાની વ્યવસ્થા કરીશું તો ઢોર પછી રોડ ઉપર આવવાના છે. મહાનગરપાલિકા છેલ્લા 7-8 મહિનામાં 2000 થી વધુ ઢોર પકડ્યા છે. અમે અમારું એક પર્સનલ કમિટમેન્ટ છે કે આવનારા 1 થી 2 મહિનામાં સિટીને ઢોર મુક્ત કરવાના છે. નવા ગૌશાળા, ઢોર ડબ્બા પણ તૈયાર થઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે આપની પણ તમામની જવાબદારી છે કે ઢોરને કોઈ પણ પ્રકારનો પ્રોત્સાહન નહીં આપવામાં આવે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફ્રેન્ડ્સ ઓફ કેટલ કરીને એક સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જે પણ વ્યક્તિને ઢોરનું દાન કરવાનું હોય અને ઘાસચારો નાખવાનો હોય જુનાગઢ મહાનગરપાલિકામાં આવીને અથવા જુનાગઢના ઢોર ડબ્બા ઉપર જઈને આની પહોંચ ફડાવી શકે છે અને ત્યાં દાન કરી શકે છે. સર, દબાણ હટાવવાની કામગીરી સારી ચાલી રહી છે અત્યારે, પણ ઘણા એવા સ્થળો છે જે આજે પણ હજી દબાણ જ છે, ટ્રાફિકને ખૂબ અડચણ છે, છતાં હટાવવામાં આવતા નથી. ભવિષ્યમાં આપને ખબર છે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અમે તમામ જે જગ્યાઓ છે પ્રાયોરિટી મુજબ અને લોકેટ કરી છે અને શહેરની તમામ જગ્યાઓ
જ્યાં પણ દબાણ હશે અમે તમામ જગ્યાઓ ઉપર ધીરે ધીરે દૂર કરીશું. સાહેબ, આ માંગનાથ રોડ ઉપર જે ઓલી સીડી બહાર છે લટકે છે, આ એક રાજકારણીની સીડી છે ને હટાવતી નથી, શું જે કહેશો? પણ ગેરકાયદેસર હશે, જે પણ દબાણની કેટેગરીમાં આવતા હશે એના ઉપર એક્શન લેવામાં આવશે. સાહેબ, આ પંચાળીને હાજરોમાં જે લારી ગલ્લા જેમ ઉભા રહે છે હજી સુધી, એને કોઈ અટક નથી, શું કહેશો સાહેબ? મેં આપને જેમ કીધું કે જેટલા પણ દબાણવાળી રોડ છે જ્યાં વધારે દબાણ છે અને અગ્રતાના ક્રમ મુજબ લેવામાં આવે છે, ભવિષ્યમાં પણ તમામ રોડ ઉપરથી દબાણ દૂર કરવામાં આવશે. સર, એક ફરીથી રીએસેસમેન્ટ કરવાની જ્યાં જ્યાં જરૂર પડશે અને થોડો પાછળમાં શિફ્ટ કરવાના હોય તો પણ કરીશું. The honors, that is Pragnaben Ahir, Pritiben Kotecha, Praveenaben Chokshi and Minaben Dangar. These four beautiful ladies, they are starting a new venture, Gorpurna Party Plot. They will provide a capacity of 5,000 and 1,000 plus people for an events like Haldi, Sangeet, Fera, reception, Mehndi festivals, birthday parties, corporate events, baby showers, get-togethers and so on. For any events, please contact Purna Party Plot. They will also provide the facilities like 100 per. They will also provide the facilities like 10 plus rooms along with the special go down capacity. So this is the very first event that is being organized at this place, that is a Purna Party Plot. So with this, we are going to start our today's celebration. So the first game is making groups. एक बार हेरी ने बोला वन. Yes, I would like to request Harry to come near stage. Today we are here to welcome 2020-25, a grand New Year celebration organized at Purna Party Plot. This is your anchor Morvi Rawal. Heartily welcome you all to this grand evening. Ladies and gentlemen, please make some noise for the celebration. A big round of applause. That is a welcome 2020-25. So, with moving forward, I would like to mention a special thanks to S.A. Kayakal, a skiing layer, mention a special regards to Akshar Jewelers Junagadh, one of the leading business in antique jewelry showrooms. They design unique pieces handcrafted with care, a touch of emotions, I would say. Along with that, we would also like to mention our special thanks to Kheti Bank, District Bank, the Junagadh Commercial Cooperative Bank, Trimurti Hospital, KJ Hospital, Noble University, Sagar Marketing and Dev Kishan.
કાઠિયાવાડ
बोल झिलमिलाएंगे, वो हंस रहे कि दुनिया को ऐसा
પ્રીતિ કોટેચા, અમે 4 લેડીઝ મળી અને પ્રજ્ઞાબેન આહિર, પ્રીતિ કોટેચા, પ્રવીણાબેન ચોકસી અને મીનાબેન ડાંગર ચારે લેડીઝ મળી અને એક પૂર્ણા પાર્ટી પ્લોટનું આયોજન કર્યું છે. અને આજે અમે એના ઓપનિંગ માટે અને વેલકમ ટુ 2025નું અમે આયોજન કર્યું છે. અને એમાં બધા બહુ સરસ ડીજે, લાઈવ ડીજે, ફૂડ, વેલકમ ડ્રિંક અને બહુ સારી રીતે ડાન્સ ફ્લોર ને બધું આયોજન કર્યું છે. અને લોકો ખૂબ આવ્યા છે અને બધાએ ખૂબ મજા કરી છે. શેનો કાર્યક્રમ હતો આજે? આજે અમે 31નો કાર્યક્રમ અમે 22 ડિસેમ્બરના ઓર્ગેનાઇઝ કર્યો છે. બહુ બધું બીજી શેડ્યુલ ચાલતું હતું એટલે અમે 22 તારીખે આ ઓપનિંગ કર્યું અને આજે ડીજે વિથ ડાન્સ, અનલિમિટેડ ફૂડ અને બસ લાઇટનિંગ અને ફટાકડા ફોડશું, કેક કટિંગ કર્યું, ખૂબ એન્જોય કરશે બધા અને અત્યાર સુધી કર્યું છે. એટલે અમારું ગ્રુપ છે અમારા ચારેયનું અને ભગવાન અમને એવી શક્તિ આપે કે અમે ખૂબ સારું કાર્ય કરી શકીએ.